રાજ્યમંત્રી ભાગવત કરાડ અંબાજી મંદિરમાં કર્યા દર્શન અને પીએમ 400 સીટ સાથે 2024માં જીતી ફરીથી પીએમ બને તેમ જણાવ્યું. ગિફ્ટ સિટીમાં દારૂ અંગે બોલ્યા કે મને કંઈ ખબર નથી. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે. અંબાજી મંદિરમાં દેશ વિદેશમાંથી અલગ અલગ ભક્તો માતાના દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં પણ ભક્તોની સાથે સાથે વીઆઈપી અને રાજકીય નેતાઓ અને મંત્રીઓ પણ દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરમાં આજે સવારે કેન્દ્રીય નાણામંત્રી ભાગવત કરાડ દર્શન કરવા આવ્યા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન કર્યા અને પૂજારી દ્વારા તેમને ચુંદડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. મંત્રીએ સિદ્ધિવિનાયક મંદિર અને માતાજીના ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે અંબાજીના વિકાસ ઉપર ઘણી ચર્ચા કરી અને આવનાર સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનશે. તો સાથે સાથે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર બોલ્યા કે મને આ બાબતે કંઈ ખબર નથી. તેમણે વધુમાં પણ જણાવ્યું કે 2024માં પીએમ ફરીથી 400 સીટ સાથે દેશના ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે અને ભારત વિશ્વગુરુ બનશે. અંબાજી મંદિરમાં આજે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી અને ક્રિસમસ વેકેશનના સમયે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિરમાં આજે સવારે ભાગવત કરાડ કેન્દ્રીય નાણામંત્રી ભારત સરકાર માતાજીના દર્શનાર્થે આવ્યા. તેમણે ગુજરાત અને અંબાજીના વખાણ કર્યા. અંબાજી ભાજપ મંડળ સાથે વિવિધ નેતાઓ કાર્યકરો હાજર રહ્યા હતા. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાતા.